આમોદ તાલુકાના મછાસરા ગામમાં મધ્યરાત્રિ અંધારામાં એક અસહાય નીલગાય પર શ્વાનના ઝુંડ દ્વારા થયેલા હુમલા વચ્ચે ગામના એક જાગૃત યુવાને દેવદૂત બની નીલગાયનો જીવ બચાવ્યો હતો। આ સાહસિક કામગીરી બાદ યુવાનને નીલગાયને સુરક્ષિત આશરો આપી વન વિભાગને સોંપી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આ ઘટનાની વિગત મુજબ ગત રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે મછાસરા ગામની સીમમાં શ્વાનના જોરદાર ભસવાનો અવાજ સંભળાયો હતો। આ અવાજ સાંભળી ગામના યુવાન પટેલ સુહેલ ઉર્ફે બાપુ અને તેમના મિત્રો સતર્ક થઈ સીમ તરફ દોડી ગયા હતા। ત્યાં જઈને જોયું તો એક અસહાય અને નબળી નીલગાયને રખડતા શ્વાનના ટોળાએ ઘેરી લીધી હતી અને તેના પર હુમલો કરી રહ્યા હતા। નીલગાય જીવ બચાવવા તરફડિયા મારી રહી હતી। પરિસ્થિતિ ગંભીરતા જોઈ સુહેલ બાપુએ સહેજ પણ ડર્યા વગર લાકડી વડે શ્વાનોને ભગાડ્યા હતા। નીલગાયને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી। નીલગાય અત્યંત ડરેલી અને નબળી હોવાથી તેને સુરક્ષિત રીતે પોતાના ઘર પાસે આવેલા વાડામાં લઈ ગયા હતા, જેથી ફરીથી શ્વાનો તેના પર હુમલો ન કરે। યુવાને તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો તો મોડી રાત હોવાના કારણે વન વિભાગની ટીમે વહેલી સવારે ગામમાં પહોંચી હતી। ત્યાં સુધી સુહેલે નીલગાયની પૂરતી કાળજી રાખી હતી। સવારે વનકર્મીઓએ નીલગાયનો કબજો મેળવી તેને યોગ્ય સારવાર માટે વન કેન્દ્ર ખાતે ખસેડી હતી। જેકે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। તારીખ 21/2/2026 ના રોજ રાતના 12 વાગે અમારા ગામના સુહેલ સફીક બાપુનાઓ એમના ઘરની પાછળ કૂતરાઓ ભસતા હતા। તે દરમિયાન જોવા ગયેલ ત્યાં એક રોજ કૂતરાઓ ત્યાં નીલગાયને બચકા ભરતા હતા। તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી કે આવી રીતે રોજ આ જગ્યા ઉભેલું છે। તેઓએ મોટા ભાઈ આમોદ ફલીસર ખાતાને રાતે જાણ કરી। એમે એવું કીધું કે તમે તમારા ઘરે લઈ જાઓ, સવારમાં અમારો ફલીસર ખાતાનો કોઈ ઓફિસર તમારા ઘરથી લઈ ગયે। આજે વહેલી સવારે તારીખ 22/2/2026 ના રોજ સવારે 8 વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે ફલીસર ખાતે। તે મારી હકીકતના સાચી જાણ છે।